જય માતાજી બધા મિત્રોને અને આજે યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને આ છે ભીંગરાજનો છોડ. તો ભીંગરાજનો છોડ આપણને દરેક જગ્યાએ આવે, ચોમાસું આવી ગયું છે એટલે દરેક જગ્યાએ આપણને મળી જાય છે. જે જગ્યાએ પાણી વધારે જ ભરાઈ રહે છે એ જગ્યાએ વધારે આપણા ભીંગરાજનો છોડવો મળી જાય છે. તો ભીંગરાજનો છોડ શું કામ લાગે છે કે આપણા વાળ વધારવામાં, વાળ વધારે કાળા કરવામાં આપણે કામ લાગે છે. તો જે રીતના ફળની અંદર કેરીને રાજા કહેવાય ને એ રીતના પણ વાળ વધારવાના આ ભીંગરાજના પણ રાજા કહેવાય છે. તો આ કઈ રીતના આપણે ઉપયોગ કરવાનો છે તો આપણા વાળ એકદમ કાળા થશે અને લોબા થશે. તો આપણે શું શું એની અંદર આપણે એડ કરવાનું છે એ પણ હું તમને આ વિડીયોની અંદર બતાવશું. તો તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે વાળ કઈ રીતના વધારવાના છે અને કઈ રીતના કાળા કરવાના છે. તમે પણ તમારા વાળ વધારવા માટે અને કાળા કરવા માટે તમે બજાજનું તેલ નાખો છો, નારિયેળનું તેલ નાખો છો, કે ડાબર આમલા તેલ નાખો છો, કે જાતના તમે શેમ્પૂ ને સાબુ વાપરતા હોય તો પણ તમને કંઈ પણ રિઝલ્ટ ના મળતું હોય તો આ ભીંગરાજ છે આનો ઉપયોગ તમે કરી લેશો તો 7 જ દિવસની અંદર તમારા વાળ કાળા બની જશે અને લોબા પણ બની જશે. તો આ ભીંગરાજનો છોડનો ઉપયોગ આપણા વાળની અંદર કઈ રીતના કરવાનો એ પણ હું તમને બતાવું. તો તેના માટે આપણે એક વાસણ પણ લીધું છે. તો તેના માટે આપણે એક વાસણની અંદર નારિયેળનું તેલ લેવાનું છે, 50 ગ્રામ કે 100 ગ્રામ. તો આપણે 50 ગ્રામ જેટલું આપણે નારિયેળનું તેલ લીધું છે. હજુ થોડુંક નાખી દઈએ એટલે 50 ગ્રામ પૂરું થઈ જાય. તો નારિયેળનું તેલ અંદર આપણે નાખી દીધું છે અને હવે આપણે શું કરવાનું છે કે આપણે હવે ભીંગરાજના પાના અંદર નાખવાના છે. આ રીતના ભીંગરાજના પાના નાખવા તો પણ ચાલશે ને એની ડોકરીઓ આ બધી કાપીને અંદર નાખશે ને તો પણ ચાલી જશે. તો આપણે બધા જ પાના છે એટલે બધા પાના આપણે એની અંદર નાખી દઈએ. ને હજુ પણ એક વસ્તુ એની અંદર આપણે એડ કરવાનું છે એ પણ હું આ વિડીયોની અંદર જ તમને બતાવું. પહેલાં આપણે પાનાને બધા નાખી દઈએ પછી તમને બતાવું. તો ત્રીજા નંબરની અંદર પણ આપણે થોડીક ડાખરી પણ થોડીક નાખી દઈએ એટલે એનો રસ નીકળે તો કાળાશ વધારે થાય. તો આ રીતના આપણે ભીંગરાજના અંદર નાખી દીધું છે નારિયેળના તેલની અંદર. ને હવે આપણે નાખવાનું છે મીઠી લીમડીના પાના. તો મીઠી લીમડીના પાના પણ દરેકના ઘરે મળી જાય છે. તો મીઠી લીમડીના પાના પણ થોડાક આપણે 5 કે 6 ડોકરી જેટલા આપણે તોડીને પછી નાખી દઈએ. તો 5-6 ડોકરી આપણે તોડી કાઢે છે ને આપણે નાખી દઈએ આટલો. અને હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે ગેસ ચાલુ કરવાનો છે. તો ગેસ ચાલુ કરીને આપણે કેટલી મિનિટ વાર આપણે ઉકાળવાનું છે એ પણ હું તમને બતાવું છું. આપણે ગેસ પણ ચાલુ કરી દીધી છે ને ગેસ એકદમ આપણે ફૂલ ફાસ્ટ નથી કરી દેવાનો ને આપણે ડીમ રાખવાનો છે. અને ફૂલ તમે ગેસ મૂકી દેશો તો બધું તેલ છે એ બળી જશે. તો આપણે ધીમા ગેસે આપણે ઉકાળી કાઢે એટલે ભીંગરાજ, મીઠી લીમડી ને નારિયેળનું તેલ બધાનો રસ એક જ થઈ જાય ને એમ આપણે ઉકાળી લઈએ 10 કે 15 મિનિટ. ને પછી આપણે શું કરવાનું છે આગળનું એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં છું. આપણું તેલ આપણે બનાવવા મૂકીશું અને બની જાય એટલે પછી આપણે કઈ રીતના આપણા માથાની અંદર લગાવવાનું છે ને કેટલા ટાઈમ આપણે રહેવા દેવાનું છે ને કયા ટાઈમે આપણે માથું ધોવાનું છે ને કેટલા દિવસ લગાવશું તો આપણા વાળ કાળા અને લોબા બનશે. તો આ વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર પડશે ને પૂરો નહીં જોવો તો તમને વાળ કાળા અને લોબા કરવાની ખબર પડે નહીં. તો આપણે તેલનો પણ આપણે ઉકારો આવી જશે ને એક બધું જીવ થઈ જાય તો લગીર આપણે ઉકાળી કાઢીએ અને કલર બદલાઈ જશે. ભીંગરાજ નાખીશે ને મીઠી લીમડી નાખીશે ને એટલે એનો કલર લીલા જેવો થઈ જાય એટલે પછી આપણે એને ઉતારી લઈશું. 10 મિનિટ ઉકળી જાય પછી તો આપણે ઉકાળવા મૂકેલું તે ઉકળી ગયું છે. પછી 10 મિનિટ થઈ ગઈ છે ને હવે ઉકળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈએ. એનો ઉકાળો પણ સરસ આવી ગયો છે, તમે પણ વિડીયોની અંદર દેખો છો. તો હવે આપણે એને ગાળી લેવાની છે. તમારે પ્લાસ્ટિકની ગાળી લેવા નહીં, આવી સ્ટીલની ગાળી લેવાની. કે પ્લાસ્ટિકની લેશે ને તો પાછી ચોંટી જશે. તો આ રીતના આપણે એને ગાળી પણ લઈએ. જેવો કલર પણ એનો બદલાઈ ગયો છે, લીલા જેવો કલર થઈ ગયો છે. તો આ રીતના આપણું તેલ બની ગયું છે. બધાનો રસ એક થઈ ગયો છે. ભીંગરાજ, કડી લીમડાના નારિયેળનું તેલ. તો આપણું પાવરફુલ તેલ તૈયાર થઈ જશે અને કલર પણ સરસ આવી ગયો છે. બધાનો રંગ એક જ થઈ જશે. તો આને આપણે ક્યારે લગાવવાનું છે? અને કલાકથી 1.5 કલાક આપણે ઠંડુ થવા દેવાનું છે. તો કેમ કે ઉકાળો આવેલો બરાબર એટલે બહુ જ ગરમ છે ને આપણા ગરમને ગરમ લગાવી ગયા તો આપણા વાળ પણ આપણા બળી જાય છે અને ચોબડી પણ બળી જાય છે. તો આપણે કલાકથી 1.5 કલાક સુધી આપણે ઠંડુ થવા દેવાનું છે. અને પછી આપણે કઈ રીતના લગાવવાનું છે કે આ તો તેલ તમારું ઠંડુ થઈ જાય, 1.5 કલાક સુધી ઠંડુ થઈ જાય પછી તમને લાગે કે તેલ આપણું ઠંડુ થઈ ગયું છે તો તમારે કઈ રીતના લગાવવાનું છે? દિવસમાં એક જ વખત તમારે લગાવવાનું છે. તો એક વખત લગાવવાનું છે તો એવા આપણે આ તેલથી તમારા માથાની અંદર તમારે માલિશ કરવાનું છે કે દિવસમાં એક જ વખત. તો 3 દિવસ તમારે માલિશ કરવાનું છે અને પછી ચોથો દિવસ થાય એટલે તમારા શેમ્પૂ જે વાપરતા હોય એ શેમ્પૂથી તમારા વાળ ધોઈ કાઢવાના છે. અને સુકાઈ જાય એટલે પછી તમારા પાસે બીજા 3 દિવસ તમારા આ તેલથી માલિશ કરવાનું છે. તો આવું તમે 7 જ દિવસ આ તેલથી તમે માલિશ કરશો તો 7મા દિવસ તમે જોશો તો તમારા વાળ એકદમ કાળા બની જશે અને એકદમ લાંબા થઈ જશે. અને જે સફેદ આવતા હશે એ જીવનભર તમારે
આવે જ નહીં. અને જે ભાઈના માથામાં બિલકુલ વાળ જ ના હોય એ ભાઈ પણ આ ઓની માલિશ કરશે થોડાક જ દિવસ તો નવા વાળ ફરીથી આવવા મળશે. એટલું પાવરફુલ આ તેલ છે. તો ભીંગરાજ કહેવાય ને એટલે રાજા કહેવાય. એટલે દરેકને આપણે કામ લાગે છે. વાળ કાળા પણ કરે છે. ના વાળ હોય હપુસું માથું ટકલું હોય એના માથામાં પણ વાળ લાઈ જશે એવું ભીંગરાજ કહેવામાં આવે છે. આ તેલની તમે માલિશ કરશો 7 દિવસ તો તમારા માથાની અંદર ગમે એવી સમસ્યા છે ને તો તમારા વાળ લોબા નહીં થતા હોય તો લોબા થશે. તમારા વાળ કાળા નહીં હોય તો કાળા થશે. તમારા માથામાં ખોડો હશે કે ગમે તે તમારા માથાની અંદર હશે તો બધી જ સમસ્યાઓ આનાથી તમને મટી જશે. અને વાળ ખરતા હશે એ પણ તમને અટકી જશે. તમારા વાળ પણ કાળા લોબા અને સિલ્કી અને મજબૂત વાળ તમારા બની જશે. આ ઉપાય તમે કરશો તો કેમિકલ વાળું તમે લાઈ નાખો છો એનાથી તમને કંઈ ફરક નહીં પડે. આપણા દેશી જ ઉપાય તમે કરજો. કશું આપણે બજારમાંથી લાયા નહીં. નારિયેળનું તેલ પણ આપણને ઘરે મળી જાય છે. મીઠી લીમડીના પાના પણ ઘરે મળી જાય છે. અને ભીમરાજ પણ આપણા વાળાની અંદર હોય જ છે. અમારા વાળાની અંદર મેં હતું તે ઓનો ઉપયોગ અમે કરે છે. અમે પણ આ જ તેલ બનાવીને અમારા માથાની અંદર અમે નાખીએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.